ગામડેથી વેરિફિકેશન માટે ખેતીવાડી વિભાગે વાહન વેરિફિકેશન માટે કુંડલા ધક્કો ખવડાવ્યો। સાવરકુંડલા ખેતીવાડી વિભાગે સરકારની સબસિડીવાળા ટ્રેક્ટરો ભેગા કર્યા હતા। સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડ ખાતે 180 ટ્રેક્ટરો ભેગા કર્યા હતા। दूर दूर गामडेथी वेरिफिकेशन माटे खेतीवाड़ी विभागे वाहन वेरिफिकेशन माटे कुंडला धक्को खवडाव्यो हतो। खेडूतोना स्थळ निरीक्षण करवानी जवाबदारीमांथी छटकीने खेडूतोने हैरान परेशान सावरकुंडला खेतीवाड़ी विभाग द्वारा करवामां આવ્યા હતા। ખેડૂતોની ખેતીની સીઝન હોય ત્યારે તંત્ર પોતાની વેરિફિકેશનની સરળતા માટે ખેડૂતોને હેરાન પરેશાન કર્યા હતા। ખેડૂતોએ સબસિડીની સરકારની યોજનાના વખાણ કર્યા પણ તંત્ર દ્વારા થતી હેરાનગતિ સામે રોષ ઠાલવ્યો હતો। ખેતીવાડી વિભાગ પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી એક જગ્યાએ વેરિફિકેશન માટે ખેડૂતોને બોલાવ્યા હોવાનું ખેતીવાડી વિભાગનું રટણ રહ્યું હતું। વેરિફિકેશન માટે ખેડૂતોને સમય અને ડીઝલ બાળીને આર્થિક દામ ભોગવવાનો વારો આવ્યો હતો। હાલમાં આપણા તાલુકામાં 600ની આજુબાજુ પૂર્વ મંજૂરી આપેલ, જે પૈકી 180 ટ્રેક્ટરોની ખરીદી ખેડૂતોએ કરેલ। ખેતીવાડી ખાતાની યોજનામાં ખેડૂતોને 1 લાખ રૂપિયા સબસિડી આપવાની થાય, જે બાબતે અમારી ટેકનિકલ ટીમ દ્વારા અત્યારે સ્થળ ચકાસણી એના માટેનું કેમ્પનું આયોજન કરેલું છે માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા ખાતે। સાહેબ, ખરેખર ગ્રામસેવક દ્વારા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના ઘરે જઈને વેરિફિકેશન કરવાનું હોય, આ એક સાથે ગામડેથી બોલાવે। એક તરફ પ્રધાનમંત્રી ડીઝલ બચાવવાની વાત કરે છે તો બીજી તરફ આ પેટ્રો હોય એવું લાગે છે। એનું કારણ એવું છે કે આપણી આગળ હાલમાં માનવબળ ખૂબ ઓછું છે અને એકી સાથે સમય મર્યાદામાં ચૂકવણું કરવાનું હોય અને અમારી આગળ તાલુકા અમલીકરણ સમિતિ પાસે એક સત્તા હોય છે કેમ્પ કરવાની, એટલે એના આધારે અમે કેમ્પના આયોજન કરીએ છીએ। ઝડપથી ટૂંકમાં ખેડૂતોને લાભ આપી શકાય એ માટે। ખેડૂતોનું ડીઝલનો આર્થિક નુકસાન તો વેઠવાનો વારો આવે ને, 40-50 કિલોમીટરથી દૂર આવતા હોય, સામાન્ય એવરેજ આપતી હોય। ખરેખર ટ્રેક્ટરની સબસિડી સરકાર આપે છે, એમાં ના નથી। પાસિંગ કરાવવા અમારે જવું હોય તોય પણ અમારે ધક્કો નથી થતો। આજે એક સબસિડી માટે એટલા બધા ખેડૂતને તમે જોઈ લો, લગભગ 200-500 કે ટ્રેક્ટર હશે। આજે ખેતી કામ અમારું હાલતું હોય, આ બધું છોડીને આવ્યું, અટાણે વરસાદ થતો નથી, અમારે પીએચ ચાલુ હોય, આ બંધ કરીને અહીંયા આવવું પડ્યું છે અને હજી અમને કેટલી વાર બેહારે કાંઈ નક્કી નથી। આજે સરકાર સબસિડી લાખ રૂપિયા આપે છે, અમે શિરોમાન્ય ગણી છે, પણ ખેડૂતને ખરેખર ખરાઈ કરીને એના ખાતામાં સબસિડી નાખી દેવી જોઈએ। અમારો સમય બરબાદ ન કરવો જોઈએ। એક બાજુથી મોદી સાહેબ એવું કહે છે કે ખેતીમાં ખર્ચ ઘટાડો। ખર્ચ કેવી રીતે ઘટાડવું? ખેડૂતને અટાણે કાંઈ પણ અમારે સબસિડી લેવી હોય તો નકરા ફોર્મ ભરવા, પાસ કરે ન કરે, એટલે ઘણી તકલીફ છે। એક બાજુથી સહકાર આપે છે પણ આ ટ્રેક્ટર માટે 1.5 થી 2.5 લાખ રૂપિયા ટેક્સ છે અને એક બાજુથી વાતો કરવામાં આવે છે કે ખેડૂત માથે કોઈ જાતનો ટેક્સ નથી। તો આ ટેક્સ છે એનો અમને અડધો ભાગ આપે છે સરકાર।